કરી હે ખબર ખબર કરી દો ગારો કંઈક આવો થઈ ગયો હે સહીમાં એવું આગળ જાય બે ગોળ નવા હે ફૂલ ટ્રેનિંગમાં છે આજ વરસાદના જો કે સાટા ચાલુ થયા હે ઓળા ને ગાયું એક લાઈનમાં થઈ જાય બીજી બાકી એક કોઈ કપાનો સોડો ખાંડો ન થાય હાલી જાય વ્યવસ્થિત હજી તો પણ ઘણી લાંબી તો આ જેટલી લાંબી ગાયું કરી એટલો ફાયદો ગોળ હોય એટલે કારણ કે નુકસાન ન થાય જેટલી લાંબી ગાયું હોય ને એટલી આવું છે જો બે ત્રણ ગાયું આમ વાયરે જાય છે એમને બોલાવો કરી તો સામે એ પાછા આવે જો રાડ્યું પાડે આવી તકલીફ હે હા તમે નો રાડ્યું પાડશો મારે જેલા પાછા આવે ગાયું જો કે હૈદ રહેજે હે 4-5 જેવી પણ ઠેઠ આવ્યા હતા ખબર પડે 4-5 એક વધારે હા આવી જજો તમે એનો રહ્યો તો મોયલા પાછા આવે એમને આગળ લઈ જવાના હે તો એ પાછી આવે આમને બોલાવો કરી તો આ ગાય પાછી વળી જાય જો બધી આવી પાછું પાછા હાલો આપણે પાછા હાલો ઓબડે લે લે આવું કરે હા હવે આમના પાછા લઈ જાઓ આપણે આગળ આવી તકલીફ છે જો કતારમાં વરસાદ આવે એવું ફૂલ થયું ને જે ગાયું લઈને આપણે નીકળ્યા જ છીએ અને વાગી ગયા છે 11 અને હવે જો હવે નીકળી જ આવશે હવળા આપણા હારો અને આગળ જઈને બોલાવો રાખ્યું એટલે જો કે પાછા ન વળી જાય તો તોળની વાસળી ની બધા નાના નાના રહી ગયા છે ભાઈ આવું છે વરસાદ મહારાજ કંઈક ખારા સડ્યા છે એવું લાગે છે કે આવશે વાતાવરણ કંઈક એવું હોય ખતરનાક તો અમે વરસાદ જેટ આવી લગી છે આમનામ આખો પટ્ટો તો આવશે એવું લાગે વરસાદ ગાયોને આજ જો કે ટાઈમ પાસ શા કરવો કંઈ નક્કી નથી થતું હજી એટલે જ વાગીએ છીએ 11 વાગ્યા ત્યાં ખડમાં તો જો કે વાંધો નથી જ છે જો પડે એવું તકલીફ એ છે જો આમાં આપણે ગાયું લઈને આવ્યા ત્યાં આવી ગયો વરસાદ ને જો પહેલાં વરસાદ આવ્યો તો આપણે આમાં ન આવત પણ આ મજબૂરી ભરાઈ ગયા બરાબર અને વળે પછી વરસાદ ચાલુ થયો હોય થોડા જો કે ખાડા હજી ભરેલા છે વરસાદ ચાલુ જ આવ્યો અત્યારે તે પણ બીજા આમ કંઈક ફૂંકાઈ ગયું છે ગાયને શરૂઆત કંઈ વાંધો નથી પણ અહીંયા ગાયું લઈને આવ્યા ત્યાં ખબર પડી કે આગળ તો હરીભાઈની ગાયું છે તો બે વાહેમોર એક જ પડતરમાં આવી જાય પડતર જો કે આપ જોઈ શકો બાવળ ને એવું છે 3 થી 4 વર્ષ જૂનું પડતર છે તો આમણામ પડી જ રહી એમનામ ખેતીમાં કંઈ ઉપયોગ નથી કરતા આપણા પહેલાં જો કે ખાર આવી જાય એના લીધે તો આપણે ગાયું લઈને વયા આવ્યા તો આપણા બૂટમાં રહ્યા તો અહીંયાથી આપણે છે લગભગ 1.5 કિલોમીટરનું અંતર રહેશે 1.5 હોય કે 1 કિલોમીટર હોય આજુબાજુ ગાયું જો કે આખા મહિનવીની પડે છે અને થઈ જાય આમાં એક પણ માથાકૂટ થોડીક રહે છે ચઈ ગાય ચિંકર વહી જાય તો એ બધી ધ્યાન રાખવી પડે છે બાવળમાં જો કે હોરા હાલે એવું પણ નથી અને ગાયું ગમે હિમનો રસ્તો ગોટલે તો અડધી બાવળના ઓલી કોરની સાઈડ છે આવી રીતે જો કે મહિનવીને પડ્યા અંદર અત્યારે જો કે આપણી પાસે હાલમાં દેખાય એટલી જ ગાયું હોય હરિભાઈની છે સામે હે ગાયું થોડુંક વનવીની થઈ જાય તો એના લીધે થોડીક બામર વધારે કરે છે ખડ કંઈક આવું છે કેલવાડનું અને ખાસ કરીને જ્યારે વરસાદ ચાલુ હોય એટલે નથી આવતા 2-3 દીની રાહ જોઈ પછી આવી પણ આજે એવું થયું એમાં બરાબર ગાયું લઈને આવી પગ્યા ને વરસાદ ચાલુ થયો અહીંથી એટલે લીલું પડે છે ગાયુંને સરવામાં પણ તો આ ઠેકાણ ગાયું લાવવા ગોવાળ ઘણા હેરાન થયા માર્ગમાં ઠેઠ લઈ ગઈ ત્યારે જોઈ કે ગાયું અહીંયા પગી છે તો હવે વહીને સરે બધી કે હવે કંઈ ટેન્શન નથી ગાયું જોઈ કે હવે રખડી રહેશે આજ પણ વરસાદ થોડોક આવ્યો તો એને થોડીક હેરાનગતિ કરી નાખી બાકી આજ સરવામાં કંઈ વાંધો નથી આવે એવું માવડિયું પડે છે
અને આપણે કંઈક કપાને છેટા કર્યું ભાઈ અને સામે પણ છે 2-3 જે નવા ગોવાળ છે ખાસ કરીને આજ નવા ગોવાળોને થોડાક વધારે જ હેરાન કર્યા છે રજા એના લીધે તો એવડાય કે અમે પણ આવી તો કીધું વાંધો નહીં તમે પણ આવી આવો તો જે નાના નાના ગોવાળ છે એ ઠેઠ આમ આગળ ઊભા છે આડા હરીભાઈ એક આ શેઠા આટા મારે છે બાકી ગાયું તો બધી આખા વૈનવીની થઈ જાય નહીં માવડી પોળે શાંતિથી આવું છે કંઈક અને હજી જો વરસાદ ઘડીક 1 કલાક ખાલી વરસાદ ન હોય તો વાંધો ન આવે ત્યાં આપણે ગાયું લઈને નીકળી જઈએ બહાર જો વરસાદ આવશે એટલે આ ગાયું ભાગાભાગી વધારે કરશે જોઈએ હે ભગવાન શું ધારે છે ને શું કરવા માંગે અને વરસાદ આવી જાય તો પણ સારું આપણે એવું નથી કહેતા વરસાદ ન આવે સારું વરસાદ આવી જાય તો એ ફાયદો જ છે અને ગાયું આજે રિક્સ લઈને આગળ પગડે છે તો એવું છે એટલે કે વૈનવીની થઈ જાય 2-3 ખેતરમાં હરીભાઈ એક જો નાના નાના ગોવાળ એમને શીખડાવે શું કરવું ચીંકર વાળવા આવું બધું હે ઓટોમેટિક જો કે ભેળા થઈ જાય જો ખડમાં કંઈ ઘટતું ન પણ જો ગોવાળા નવા નવા આવે ને જો ભાગા ભાગ જેવી કરાવવા ગઈ એ ભાગે જો આમ થઈને આમ ને આમ થઈને આમ તો એ થોડુંક માથા કૂટરે જો ઠેઠ લઈ જો ગોવાળો ઉપડ્યો નવા નવા ગોવાળો એટલે એ રિક્સ થોડીક વધારે અને સામે પણ જો ગોવાળ ઠેઠે ઊભા છે લાકડી હમણાં છે ખબર ખબર કરી જો ગારો કંઈક આવો થઈ ગયો હે શહેરમાં એવું આગળ જાય એ 2 ગોવાળ નવા છે ફૂલ ટ્રેનિંગમાં છે આજ વરસાદના જો કે સાટા ચાલુ થયા છે ઓળા ને ગાયું એક લાઈનમાં થઈ જાય બધી બાકી એ કોઈ કપાનો છોડો ખાંડો ન થાય હાલી જાય વ્યવસ્થિત હજી તો પણ ઘણી લાંબી તો આ જેટલી લાંબી ગાયું કરી એટલો ફાયદો ગોવાળ હોય એટલે કારણ કે નુકસાન ન થાય જેટલી લાંબી ગાયું હોય ને એટલી અને જેમ ભેળે ગાયું થાય એમ નુકસાન થોડુંક વધારે થઈ જાય કારણ કે બધા ભેળા થઈ જાય ને તો એના લીધે અડખે પડખે કપામાં રૂંધવા માંડે તો આપણે જો ધારે ધારે છે કપા ઠેઠ ગઈ ગોવાળ 2 નવા લઈને ઉપડ્યા હોય અને જો કે આપણે બ્લોગ આપણે જો કે એક શોર્ટ વિડીયો નાખી દીધો હતો જ્યાં આપણે સારવા ગયા હતા અહીંયાનો જો કે ખડબડ હતો સારું હતું પણ વરસાદે થોડી કાણી કરી જયેશ મોર છે પછી છે નવો જે આપણે વિશાલ ગોવાળ છે જે આપણે બીજો નાનો ગોવાળ આવે એ વિશાલ નહીં આ બીજો વિશાલ છે હાવ નવો નવાણિયા બધા ભેગા થયા જે નવા ગોવાળ છે એ જ મોર છે આગળ એટલે કે હવે જાય ઘર બાજુ સાયરીને વળી જાય આવી રીતે છેટે વાળી ટાઈમ પાસ કરતા હોય પણ નુકસાન થાય એવું નથી એટલે વાંધો નહીં હાલો 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 આગળ હાલ્યું આવે ને ઝાટકી તીરો તીર હાલ્યા આવે બાકી જાય નહીં ખેતરમાં એક બાજુ આ સાઈડ પણ જોઈ જો એટલે કે ગાયું એક જ ચેડા હાલી જાય એટલે કે જાય એક લાઈનમાં હમણાં આપણે ઓલી સાઈડ હતા સામેની વહી આ સાઈડે અહીં લગી આપણે ફૂલ ટેન્શન હતું ગાયું કાઢવામાં નુકસાન ન થઈ જાય એવું થોડુંક રહે હવે ટેન્શન નહીં કારણ કે ઠેઠ પહોંચી ગયા આપણે મોટા માર્ગે આગળ જો અહીં લઈ કીધું કે ખેતરમાં કંઈક વધારે હાંકડો માર્ગ છે અહીંથી જો કે પખતો માર્ગ આવી જાય ને પડખે કંઈ વાયેલા નથી ને અમુકમાં વાયેલા પણ કંઈ ઉગ્યું નથી ગયું એટલે કે આ 1-2 દીના ગાળામાં વાયેલા છે આવી ગયા જો મોટા માર્ગે અમારા નાના ગોવાળ કંઈક માનતા નહોતા ને માણ આંકડો મરાયો હોય પાણી પાવા ગાયું જો કે પાણી પી લે છે
આગળ જોઈએ કે શાંતિથી ઘડીક ઊભા રાખી દઈશું. નવો વિશાલ, હા ચેલો ના નવો વિશાલ જો લે 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 અહીં કરતા સમજો નથી કેમેરા સામું મોઢું નથી કરતો, શરમાઈ જાય. આવું છે વાળજે ખૂણે હો. હા જો કે દોરી બાંધેલી એટલે કંઈ ટેન્શન નથી તારે. મસ્ત તાજું વરસાદનું પાણી છે. આશરું આગળ હાલો જો એ ભાઈ આગળ હાલો જો હાલો. હવળા હરીભાઈ હામાં થઈ થઈને પાણી લાવે પણ ગાયું પાણી પીવાનું નથી. આવી તો જાય હો જાડીએ ધોળગન વાયા થઈ ગયા. આગળ જવા દેવા હે રોના વળે એટલા વળી જાય દોડતા મોટા. અવળા અવળા જવા દે હાલો તમે હાલો જ અવળા અવળા. ગોવાળોને કેટલી રાડી નાખવી પડે થાય નવા ગોવાળ માને. ગાયું જોઈ કે હરીભાઈની મારી આજ ભેળ થઈ તો એના લીધે થોડુંક માથાકૂટ કરે. આમાં થોડાક બાજી જાય. અને આજ જો આ ગોવાળ કંઈક થઈ ગયા હે ઓછી ગાયું લઈને વયા મારી. જેમને ઝેરો હતો મોટો તો એમાંથી કંઈક થોડી ઓછી કરી નાખી બે. અમારે અત્યારે અહીંયા છે હાલ તડકો ને સામે જો વરસાદ ભયાનક સડ્યો. આમ આપણા ફરતો ફરતો વરસી ગયો હોય ને આમે છે હવે એવું લાગે પવન આંકીનો મળ્યો હોય તો વરસાદ નક્કી આવશે. વરસાદ આવી જાય હવે વાંધો નહીં. એ મોરલા બોરલા ટંકારા કરે છે કે પાળે નહીં રહ્યા આઘા જવા માંડ્યા છે. તો એક ઠેઠ પાળ ઉપર છે સામે, બીજો જો આંક્યો છે કંઈક હવે બાવળમાં. ગોવાળ ઘડીક કે બિહારવા ને ઘડીક કે નથી બિહારવા એવું બધું હાલે રાખે. શું કરવાનું બધું હરીભાઈ માથે બિહારવા જવા દેવા બિહારવા એમ હાલો ઊભા રાખવાનું કે ઘડીક જોઈ કે ઊભા રાખી દેવી. અહીં તરસ એટલી લાગી ની વાત નહીં શીશા કરી નાખ્યા. આજ ગોવાળ વધી જાય ને લીધે ખાલી. હા ઘડીક આકલો મારજો પાણી બાણી પી લેવી. હા આંકર મારો આંકર. આજ બધું નવા ગોવાળનો ભરોસે હે. હલો ભાઈ અવળા અવળા માવડી લઈને હાલતા થયા. કલાક સવા કલાક જેવું બેહારી ગયું ને હવે જઈ હવળા હવળાનું ઊંઘ જો કે લઈ લીધી છે. ગોવાળ જાય આગળ હરીભાઈ ને હું જો કે રહી વાંય. માથું થોડુંક સડી ગયું આજ મજા જેવી ન રહી આજ. એ બૂટમાં તો હવે નીકળે હોરમાં આપણે ઘાણે થઈ જતા અહીંયા અડધી ગાયું થઈ જતું કે ભાઈ થોડીક ગાય જે હતી ઠેઠ ઘરે જ રહી જઈ હતી તો વહીથી હાકીને પોગાડે ગાયું મારે હાલી જાય છે. અને નવા ગોવાળ છે તો એમને આકલો કંઈ માર્યા નહીં જવા દીધા હોજાટી. એવું કેવી એટલું જ કરે છે બાકી નથી આકલો બાકલો મારતા નથી ને કઈ અહીં જો પાણી પીતી જાય. હા